ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આજે એક્ટિવિટી 3, એક્ટિવિટી 3A, એક્ટિવિટી 3B અને એક્ટિવિટી 4 આપણે શીખવાના છે. એમાં 4માં પણ 4A અને 4B. તો આનું તમને હોમવર્ક પહેલાં કહી દઉં શેની અંદર લખવાનું છે, તો આપણે જાણી લઈએ. તો એક્ટિવિટી સૌપ્રથમ કે એક્ટિવિટી 2A માં આની અંદર જે પણ હું તમને PDF શેર કરીશ, કારણ કે આની અંદર આપણે જે છે કે જગ્યા કેવી છે, નાની છે, તો એના કારણે આમાં ટાઈપિંગ વ્યવસ્થિત રીતે થઈ શકે નહીં. તો એના કારણે અલગથી જે છે કે એક્ટિવિટીની PDF બનાવી છે, તો એ તમને મોકલવામાં આવશે ને, અને અહીંયા પણ આપણે હમણાં શેર કરીશું, એટલે એમાં જોઈ લઈશું કે કેવી રીતના છે. તો એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. પણ શેની અંદર લખવાનું છે? તમારે બધું આ તમારે ટેક્સ્ટ બુકની અંદર લખવાનું છે. આમાં એક્ટિવિટી 3A અને એક્ટિવિટી 3B, તો આ બંને એક્ટિવિટી તમારે આ ટેક્સ્ટ બુકમાં લખવાની છે. અને પાછળની એક્ટિવિટી 4A અને 4B એ પણ તમારે ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે. ચાલો, સમજાઈ ગયું દરેક વિદ્યાર્થીઓને? તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ એક્ટિવિટી 3A અને 3Bની. તો ચાલો આપણે હવે જોઈએ. આ જે મેં હમણાં તમારી સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે, તો એ આપણે PDF બનાવી છે. તો એ સેમ તમારી ટેક્સ્ટ બુકનું જ છે. તો આપણે જોઈએ એક્ટિવિટી 3A, સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. તો આની અંદર તમારે આ ખાનાની વસ્તુ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં લખવાની છે. તમે જુઓ અહીં તમને એરિયા ઓફ ઇન્ટરેસ્ટ કઈ કઈ વસ્તુઓની વાત કરી છે. સિંગિંગ એટલે ગાવું, ડાન્સિંગ એટલે નૃત્ય કરવું, સ્વિમિંગ એટલે તરવું, ડ્રોઈંગ પિક્ચર્સ એટલે ચિત્ર દોરવું, પ્લેઇંગ ચેસ વિજય એન્ડ વિભા. તો કોણ રમી રહ્યા છે? તો એ ચેસ તો વિજય એન્ડ વિભા. તો એનું જે છે કે પ્લેઇંગ ચેસ, તો એમાં ત્રણે ત્રણ આપણે પંકજ અહીંયા જુઓ, તો ઉપર અહીંયા વિજય એન્ડ વિભા છે, પંકજ છે. તો યસ છે એટલે આપણે એનો જવાબ ટૂંકમાં યસમાં દેવાનો રહેશે, અને નોમાં હોય તો તમારે એનો જવાબ શેમાં લખવાનો રહેશે? એ નોમાં, એટલે કે ટૂંકમાં એનો જવાબ દેવાનો રહેશે. જો અહીં આપણે દેખાઈ રહ્યા છે એના આન્સર, તો અહીં તમે જુઓ આ યસ, ધે ડુ, નો, હી, ડઝન્ટ, આ બધા જે છે તમને આવા ટૂંકા જવાબ છે. તો આ જવાબ તમારે યસ અને નોમાં એને ટૂંકમાં લખવાના છે. એટલા માટે આપણને ખબર પડે કે આમાં શું કહેવા માંગે છે, શું નહીં. અને આપણને અહીં કહી દીધું છે કે વિજય અને વિભાનું સિંગિંગમાં જવાબ શું આવશે? તો એનો જવાબ યસમાં હશે, તો એ આપણે યસમાં ટૂંકમાં દેવાનો હોય છે. જ્યારે પંકજનો જવાબ કેવો આવશે? નોમાં. અને યુ એટલે કે આપણો જવાબ શેમાં આવશે? તો એ યસમાં. આપણે જ્યારે પણ જવાબ દઈએ, આપણને જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે આપણે એવી કે વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? તો આપણે જ્યારે પણ જવાબ દઈએ ત્યારે યુનું શું થઈ જાય? જવાબ જ્યારે આપણે દેશું ત્યારે એને યુનો શું થઈ જશે? આઈ થઈ જાય છે. અને આ વસ્તુ યાદ રાખવાની. અને બીજી જે મહત્ત્વની બાબતો આપણે સમજવાની છે તે અહીં આપણે જોઈએ છે વિજય અને વિભા કેટલા વ્યક્તિઓ છે? 2 વ્યક્તિઓ છે. એટલે 2 વ્યક્તિઓ હોય એટલે જ્યારે પણ એનો જવાબ આપવાનો હશે, તો એ જવાબ શેમાં આવશે? તો ત્રીજો પુરુષ બહુવચનમાં આવશે. એટલે ત્રીજો પુરુષ બહુવચન શું છે? ધે. તો એનો જવાબ ધેમાં આપવાનો રહેશે, યસ અને નોનો. જ્યારે પંકજ એ કેટલા વ્યક્તિ છે? 1 વ્યક્તિ છે. તો એનો જવાબ જ્યારે પણ આપવાનો હશે ત્યારે એ તમારે જવાબ ત્રીજો પુરુષ એક વચનમાં આપવાનો રહેશે, જે હીમાં આપવાનો હોય આપણે. તો એ ત્રીજો પુરુષ એક વચન, અહીંયા એક જ વ્યક્તિ છે જેનું નામ, તે પોતે પુરુષ છે, તો એના કારણે એને જવાબ હીમાં આપવાનો હોય. ધારો કે છોકરી હતી તો સીમાં આપવાનો હોય, કદાચ વસ્તુ હતી તો અથવા પ્રાણીઓ હતી તો શેમાં આપવાનું રહે? ઈટમાં. હવે અહીંયા જુઓ યુ છે, તો યુ હોય તો યુનો જવાબ જ્યારે પણ આપણે યસ અને નોમાં આપશું ત્યારે એનો આઈ થશે. આઈ ડુ, આઈ ડોન્ટ. અને આની અંદર બીજી વસ્તુ એક આપણે જણાવી દઈએ કે જ્યારે પણ ડુ અને ડસ કોની સાથે લાગે છે? તો એ પણ કે સાદા વર્તમાન કાળની અંદર કે આપણે જોશું કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે, એટલે કે હી, સી અને ઇટ હોય તો શું લાગે છે? ડઝ અથવા ડઝ નોટનો ઉપયોગ થાય છે. જ્યારે કંઈક આવું હોય
I વી યુ ડે. તો એમાં જ્યારે એનો જવાબ યસ કે નોમાં આપવાનો હોય ત્યારે ડુ અથવા ડુ નોટ તરીકે પણ આપી શકો અથવા ડોન્ટ તરીકે પણ આપી શકો અથવા ડઝ નોટનો જે એટલે કે તમે પેલું આપણે જે છે કે આમાં આપણે જોઈશું કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ અથવા ડઝ નોટ પણ આવી શકે અથવા ડઝન્ટ પણ આપણે લગાડી શકીએ. સમજાઈ ગયું? ચાલો તો હવે આપણે વાક્યોને આપણે સમજીએ. તો આપણે અહીં સૌપ્રથમ એક્ઝામ્પલથી શરૂઆત કરશું. તો એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો એની અંદર તમે જોઈ શકો છો કે વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ, કે વિજય અને વિભાને ગીત ગાવું પસંદ છે. તો જ્યારે પણ આપણે જવાબ શેમાં દેવાનો છે? યસમાં દેવાનો છે. એટલે આગળ આપણે શું લખવું પડે? તો અહીં આપણે જોઈએ, અહીં જુઓ, તો આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ વિજય અને વિભાને શું સંગીત પસંદ નથી, તો એનો જવાબ શું? યસ ધે ડુ. હા, તેઓને પસંદ છે. તેવી જ રીતના પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ, તો એનો જે ડઝ હી, એટલે અહીંયા જે છે કે આપણે ડઝ હી, અહીંયા જે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે લખવાની, તો એમાં ડઝ હી કરી દેવું. એટલે કે શું પંકજને, આપણે આ તો તમારા એક્ઝામ્પલમાં હશે એટલે વાંધો નહીં. શું પંકજને ગીત ગાવું પસંદ નથી? તો આપણે એનો જવાબ શેમાં દેવાનો છે? તો યસ હી, આપણે જે તો એનો જવાબ જે છે કે આપણે એનો સિંગિંગનો, તો નો હી ડઝન્ટ, એટલે કે નકારમાં છે એટલા માટે નો હી, ના તેને પસંદ નથી. તેવી જ રીતના યુ લાઇક સિંગિંગ ડોન્ટ યુ, શું તમને સંગીત પસંદ નથી? એને પસંદ છે. આપણે યસમાં જવાબ દેવાનો છે એટલે શું આવશે? યસ આઈ ડુ. હા, મને પસંદ છે. ચાલો તો હવે નીચેના વાક્યો જોઈશું એટલે તમને થોડીક વધારે ખબર પડશે. તો વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ. તો વિજય અને વિભાને જે છે કે ડાન્સિંગ પસંદ નથી. શું તેઓને ડાન્સિંગ પસંદ હશે? તો એનો જવાબ જે છે કે તો નો ધે ડોન્ટ, ના તેઓને પસંદ નથી. એટલે જવાબ અહીં આપેલ છે. ત્યારબાદ પંકજ લાઇક્સ ડાન્સિંગ ડઝન્ટ હી. પંકજને ડાન્સ શું પસંદ હશે? તો અહીં જે છે કે યસ હી ડઝ. હા, તેમને પસંદ હશે. યુ લાઇક ડાન્સિંગ ડોન્ટ યુ. તમને નૃત્ય પસંદ છે, શું તે પસંદ નથી? તો એનો જવાબ આવશે યસ આઈ ડુ. હા, મને પસંદ છે. ત્યારબાદ બીજા વાક્યની અંદર આપણે જોઈએ, જેની અંદર આપણે જોઈશું વિજય એન્ડ વિભા લાઇક સ્વિમિંગ ડોન્ટ ડે. વિજય અને વિભાને જે છે કે તરવું પસંદ છે, તો શું તેઓને પસંદ નથી? તો અહીં આપણને જવાબ સ્વિમિંગમાં શું આપેલો છે? યસમાં આપેલો છે. એટલે આપણે જવાબ શું બનાવવાનો? યસ ડે ડુ. પછી પંકજ ડઝ નોટ લાઇક સ્વિમિંગ. પંકજને સ્વિમિંગ પસંદ નથી. તો શું તેને તે પસંદ હશે? તો અહીં આપણે જવાબ શેનો આપવાનો છે? તો નોમાં. એટલે શું આવશે? નો હી ડઝન્ટ. ત્યારબાદ યુ ડોન્ટ લાઇક સ્વિમિંગ. તને તરવાનું પસંદ નથી. તો શું તેને પસંદ હશે? તો એમાં આવશે નો આઈ ડોન્ટ. ના, મને પસંદ નથી. ત્યારબાદ એના પછીની વાત આપણે કરશું. તો એના પછીના વાક્યને જોઈએ તો એની અંદર આપણે ત્રીજું વાક્ય વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ. કે વિજય અને વિભાને જે છે કે ડ્રોઈંગ પિક્ચર દોરવા પસંદ નથી. તો શું તેઓને પસંદ નથી? તો જે છે એનો જવાબ આવશે નો ધે ડોન્ટ. ત્યારબાદ પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ. કે પંકજને જે છે કે ચિત્ર દોરવું પસંદ નથી. તો શું તેને તે પસંદ હશે? નો હી ડઝન્ટ. ના, તેને પસંદ નથી. ત્યારબાદ યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ. કે તને ચિત્ર દોરવું પસંદ છે, તો શું તને તે પસંદ નથી? તો એનો જવાબ આવશે હા, તેને પસંદ છે.
ત્યારબાદ આપણે જોઈએ એના પછીનું વાક્ય કે વિજય એન્ડ વિભા લાઇક પ્લેઇંગ ચેસ, કે વિજય અને વિભાને જે છે કે ચેસ રમવું પસંદ છે, તો શું તેઓને તે પસંદ નથી? તો એનો જવાબ આવશે હા, તેઓને તે પસંદ છે, કારણ કે આપણને આગળના કોષ્ટકમાં એ બધી વસ્તુ દર્શાવેલી છે. પંકજ લાઇક પ્લેઇંગ ચેસ, કે પંકજને ચેસ રમવું પસંદ છે, તો શું તેને તે પસંદ નથી? તો એને તો પસંદ છે, કારણ કે એમાં જે છે કે એને યસ કીધું છે, એટલા માટે યસ હી ડઝ. પછી યુ ડોન્ટ લાઇક પ્લેઇંગ ચેસ, તને ચેસ રમવું પસંદ નથી, તો શું તે પસંદ હશે? નો આઈ ડોન્ટ, મને તે પસંદ નથી. હવે ત્યારબાદ આપણે એના પછીની એક્ટિવિટીની વાત કરશું. તો જોઈએ તો એમાં આપણને જે જવાબ શેના આધારે લખવાના છે, તો અહીં આપણે જોવાના, તો જવાબ તમને બતાવું તો અહીં જુઓ, તો આની અંદર આપણે જુઓ છો તો જે પ્રોનાઉન છે, તો પ્રોનાઉન પછી વર્બ છે, તો અહીંયા જુઓ તો યુ વેન્ટ છે, તો વેન્ટના એ ભૂતકાળ છે, એના કારણે અહીંયા ડીડ લાગ્યું. અહીંયા જુઓ વર છે, અહીં વોઝ છે, અહીં કેમ અને વોઝ. જ્યારે પણ વર હોય તો એનો જવાબ હોય યસ, તો એનો જે છે તો યસમાં હશે, તો એમાં વર લાગશે. યસ આઈ વેર, અથવા યસ આઈ વોઝ, પછી વરન્ટ યુ હોય તો એની સાથે વરન્ટ યુ, અથવા આપણે જે છે તો જ્યારે પણ વોઝ હોય તો વોઝન્ટ, અને ભૂતકાળ હોય તો ડીડન્ટ અથવા ડીડ. જ્યારે આવા વાક્યોનો ઉપયોગ થાય છે તો આપણે જોઈશું હવે એ ડાયલોગ્સને આપણે. તો ચાલો સમજીએ. મોન્ટુસ મધર્સ આસ્ક હિઝ સમ ક્વેશ્ચન, મોન્ટુના માતા એમને કેટલાક પ્રશ્નો પૂછે છે. મોન્ટુ રિપ્લાય ટુ ધેમ, અને એમને એ પ્રતિ ઉત્તર આપે છે. સ્ટડી ધેમ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, પછી એને સરખી રીતે સમજીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો તો આપણે જોઈએ. મધર સેઝ, મધરે કહ્યું, ઇન ધ મોર્નિંગ, સવારમાં, યુ વેન્ટ ટુ ધ સ્કૂલ, તું સ્કૂલે ગયો હતો, શું તું ગયો હતો કે નહોતો ગયો? તો જે છે કે ડીડન્ટ યુ, એટલે અહીંયા જે છે કે હકાર છે, તો એના કારણે અહીંયા શું આવશે? નકાર આવશે, તો એના કારણે ડીડન્ટ યુ. ત્યારબાદ તો એ મોન્ટુ એનો જવાબ લેશે કે હા, હું ગયો હતો, યસ આઈ ડીડ. ત્યારબાદ મધર સેઝ યુ વર વિથ યોર ફ્રેન્ડ્સ, તો તું શું તારા મિત્રો સાથે હતો? વરન્ટ યુ, તો શું એમની સાથે નહોતો? મોન્ટુ સેઝ યસ આઈ વોઝ, હા હું હતો. મધર સેઝ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, તારા હાથમાં સ્કૂલ બેગ હતી કે ન હતી? મોન્ટુ સેઝ યસ ધેર વોઝ, હા તે મારા હાથમાં હતી. મધર સેઝ ધેન યુ કેમ બેક હોમ એટ નૂન, અને તું બપોર આવી ગયો હતો કે નહોતો આવ્યો? મોન્ટુ સેઝ યસ આઈ ડીડ, હા હું આવી ગયો હતો. મધર સેઝ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝ ધેર, તો તારા હાથમાં તો બેગ નહીં હતી, તો ક્યાં છે? તો ક્યાં હતી? મોન્ટુ સેઝ નો ધેર વોઝન્ટ, ના તે નહીં હતી. હવે ત્યારબાદ આપણે એના પછીની એક્ટિવિટીને જોઈએ. નાવ rearrange these sentence in proper sequence and the complete reset of the dialogue. તો આપણે ફરીથી આ ડાયલોગ બનાવવાનો છે, તો જોઈએ ના આપણે એને બનાવીએ. મધર સેઝ ઇટ મીન્સ યુ ફોરગોટ ઇન ધ સ્કૂલ, એટલે કે તું એ તારી બેગને સ્કૂલમાં ભૂલી ગયો છે કે નથી ભૂલ્યો? તો નથી ભૂલ્યો, એટલા માટે શું આવશે? ડીડન્ટ યુ, કારણ કે અહીં જે છે કે ફોરગોટ એટલે પાસ્ટ ટેન્સ છે, તો એના કારણે અહીંયા મોન્ટુ સેઝ યસ આઈ ડીડ, હા હું ભૂલી ગયો હતો. મધર સેઝ ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ, તો અહીં વર્તમાન કાળનું રૂપ છે, એટલે અહીંયા શું લાગ્યું? યુ આર, એટલે આનું શું થાય? તું ખૂબ જ જે છે કે બિનકાળજી છે, તો એનું શું છે? આરન્ટ યુ. ત્યારબાદ મોન્ટુ સેઝ યસ આઈ એમ, હા હું ભૂલી ગયો છું, હા હું જે છે કે બેપરવાહ છું. ત્યારબાદ એના પછીનું જોઈએ. મધર સેઝ યુ ફોરગોટ ધ બેગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ડીડન્ટ યુ, તો શું તું તારું જે છે કે બેગ પ્લેગ્રાઉન્ડમાં ભૂલી ગયો હતો કે નહીં? મોન્ટુ સેઝ યસ આઈ ડીડ, હા હું ભૂલી ગયો હતો. ત્યારબાદ
મધર સેઝ ધ પ્યુન વિલ ફાઇન્ડ એન્ડ કીપ ઇટ વોન્ટ હી. શું પટાવાળો તે શોધીને આપી જશે કે નહીં આપશે? મોન્ટુ સેઝ યસ હી વિલ. હા, તે આપી જશે. ત્યારબાદ મધર સેઝ યોર લંચ બોક્સ વોઝ ઓલ્સો ઇન ધ સ્કૂલ બેગ વોઝન્ટ ઇટ. તો શું તારું લંચ બોક્સ તારા બેગમાં છે કે નહીં? મોન્ટુ સેઝ યસ ઇટ વોઝ. હા, તે તેમાં હતું. મધર સેઝ યુ કેન નોટ ડુ યોર હોમવર્ક નાવ કેન યુ. તો તું હવે તારું હોમવર્ક કરી શકશે કે નહીં કરી શકશે? મોન્ટુ સેઝ નો આઈ કાન્ટ. ના, તે કરી શકું તેમ નથી. મધર સેઝ યોર ટીચર વિલ પનિશ યુ. તારા ટીચર તને જે છે કે સજા કરશે. વોન્ટ સી. શું તે કરશે કે નહીં કરશે? મોન્ટુ સેઝ યસ સી વિલ. હા, તેણી કરશે. મધર સેઝ યુ વિલ ગો ટુ સ્કૂલ વિધાઉટ અ બેગ વોન્ટ યુ. તો શું તારા સ્કૂલે તું બેગ વગર જશે કે નહીં જશે? મોન્ટુ સેઝ યસ આઈ વિલ. હા, હું જઈશ. તો આજે આપણે એક્ટિવિટી 4A અને 4B શીખ્યા. હવે પછીની એક્ટિવિટી આપણે આવતીકાલે શીખશું. જય હિન્દ.